અમને ઇલમ, જ્ઞાન અને ઝિક્રો ઇબાદતમાં આગળ વધાર મોલા. યા મોલા, તારા નૂરથી મોલા, અમારા આલમે શખ્સીમાં ખુદાવન. યા મોલા, અમારા અંદર તારી નૂરની રોશની પેદા થાય મોલા. યા મોલા, हमारी मदद कर, हमारी दस्तगीरी कर मौला. है दूर बहुत इल्मे सफर, तेज चला चल, ताकि न कर देर न कर तेज चला चल. हर इल्मी मुसाफिर से नसी रात कहा कर, नेक सीने एक सफर तेज चला चल. है दूर बहुत इल्मे सफर, तेज चला चल. शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह. બધાને યાલી મદદ. આપણે આજે સૂરે ફીલને સમજવાની કોશિશ કરશું. સૂરે ફીલ જે છે એ કુરાને હકીમની બહુ જ એક ખાસ સૂરા છે. અને સૂરે ફીલનો આપણે જે એનો બાતીની પહેલું યા એસોટેરિક આસ્પેક્ટ જે છે એને આપણે સમજવાની કોશિશ કરશું. તો સૂરે ફીલ આ જે હેન્ડઆઉટના અંદર નાચીઝ એ સૂરે ફીલના બારામાં લખેલું છે. પણ આપણે વધારે ડિટેલમાં સૂરે ફીલને આપણે સમજવાની કોશિશ કરશું. અલ્લામા બુઝુર્ગવારના જો કલામ જો તમારા સામે હું રજૂ કર્યું, એ કલામના અંદર આ ફરમાવવામાં આવ્યું કે ઇલ્મી સફર જે છે બહુ જ દૂર છે. અને આ ઇલ્મી સફર માટે આપણે આ જો ઇલ્મી સફર આપણે કહીએ, જે માર્ગ જે આપણા સામે છે, આ માર્ગના અંદર આપણે બહુ જ કોશિશ કરવાની છે. અને તે માટે અલ્લામા સાહેબ ફરમાવે છે કે તમે વાર ન કરો, તમે ફૂર્તિથી જલ્દીથી તમે આ રાસ્તા ઉપર ચાલો. અને આ જે કલામ છે બહુ જ સારો કલામ છે. હે દૂર બહોત ઇલ્મી સફર તેજ ચલા ચલ. તો ઇન્શાઅલ્લાહ તમે આ કલામને સ્ટડી કરશો તો તમને બહુ જ ખુશી હાસિલ થશે. અને આ કલામના જો વર્સિસ નાચીઝે તમારી સામે રજૂ કર્યા, તો એક વર્ષ ને નાચીઝને કરેક્ટ કરવાની જરૂરત છે. આઈ થિંક એ સ્ટેન્ઝા ઇનકરેક્ટલી રિસાઇટ થયું છે. પણ ડેફિનેટલી હું ચેક કરીને તમને જરૂર ઇન્ડિકેટ કરો. તો આપણે સૂરે ફીલની તરફ આવે કે સૂરે ફીલ જે છે કુરાને હકીમના અંદર એક આપણી જે સ્ટોરી છે, જે કે સાચી સ્ટોરી છે. અને આ સ્ટોરી અબ્રાહાના બારામાં છે. અને અબ્રાહા જે હતો એ મુસ્લિમ નહોતો અને ઇસ્લામને અને પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બી એક્સેપ્ટ નહોતો કરતો. તો આ પૂરી સ્ટોરી સૂરે ફીલની સ્ટોરી આ કુરાનની જે સૂરા છે એના અંદર તમને મળશે. તો આવી રીતે સ્ટોરી જાય છે કે અબ્રાહા જે કે યમનમાં હતો. તો એને જોયું કે મક્કાના અંદર એવરી યર જે મુસ્લિમ માણસો આવે છે અને તે વેપાર માટે આવે છે. અને વેપારના સાથે સાથે એ લોકો જે છે એ ખાને કાબામાં જઈને ખુદાની પૂજા કરે છે. તો એને સોચ્યું કે હું ખાને કાબાના સામને એક બહુ જ ખૂબસૂરત હાઉસ બનાવું. અને જે મુસ્લિમ જે છે એ લોકોને હું આ હુકુમ કરું કે એ ખાને કાબામાં જઈને ખુદાની પૂજા ના કરે, બલકે આ કલીસના અંદર એને જે નામ આપ્યું એનું એ ઘરનું, એ બહુ જ ખૂબસૂરત ઘર જેને બનાવ્યું, એનું નામ એને કલીસ આપ્યું. કે કલીસમાં આવીને બધા જે ઇબાદત કરે. તો જે માણસો જે હતા, મુસ્લિમ જે હતા, એ વખત એ લોકોએ એની જે
કમાન્ડ હતી એનું જે હુકુમ હતું એના ઉપર કોઈને બી અમલ ના કર્યું અને બધા જે હતા મુસ્લિમ્સ જે હતા એ ખાને કાબામાં જઈને ખુદાની ઇબાદત કરતા હતા. અને આ જોઈને અબ્રાહાને સારું ના લાગ્યું. તે માટે અબ્રાહાએ એને નિર્ણય લીધું કે ખાને કાબાને ખતમ કરી દેશે અને ખાને કાબાને ડિસ્ટ્રોય કરશે. તો કુરાનની જે સૂરા છે એના અંદર તમને આ સ્ટોરી મળશે. અને આ જે સૂરાનો જે રેફરન્સ છે સૂરા નંબર 105 છે. અને આપણે ટ્રાન્સલેશનની તરફ આવીએ તો ટ્રાન્સલેશનથી પહેલે આપણે આ સ્ટોરીને આપણે સારી રીતે સમજી લઈએ કે એક્ઝેક્ટલી જે સૂરે ફીલની જે સ્ટોરી છે એનો ઝાહિરી આસ્પેક્ટ શું છે. એટલા માટે આપણે ઝાહિરી આસ્પેક્ટને આપણે સમજીને આપણે એના ઇનર મિનિંગ એસોટેરિક મિનિંગને આપણે સમજી શકીએ છીએ. તો અબ્રાહાએ કેવી રીતે ખાનાએ કાબાને તબાહ કરવાની કોશિશ કરી. તો એ વખત જે આપણે હાથી જે આપણે જોઈએ કે બહુ જ પાવરફુલ હોય છે. તો આ જે જાનવર છે બહુ જ પાવરફુલ છે. તો એને ડિસાઈડ કર્યું કે એના બધા બીજા માણસોના સાથે બહુ બધા હાથીઓને લઈને અબ્રાહા જે છે એ ખાનાએ કાબા ઉપર હુમલો કરશે અને ખાનાએ કાબાને ખતમ કરી નાખવામાં આવશે. તો એ વખત હઝરત અબ્દુલ મુતલિબ જે હતા જે કે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગ્રેટ ગ્રેન્ડફાધર બી હતા. તો હઝરત અબ્દુલ મુતલિબ દેખભાલ કરવાવાળા હતા ખાનાએ કાબાની. અને તમને આ બી ખબર હશે કે હઝરત અબ્દુલ મુતલિબ ઇમામ બી હતા. અને હઝરત અબ્દુલ મુતલિબના પાસે જ્યારે હઝરત અબ્દુલ મુતલિબ અલૈહિસ્સલામ અબ્રાહા પાસે આવ્યા એટલા માટે કે અબ્રાહાને જે હઝરત અબ્દુલ મુતલિબ અલૈહિસ્સલામના 200થી વધારે જે કેમલ્સ હતા એને કેપ્ચર કરી લીધા હતા. એને ખુદના પાસે રાખી લીધા હતા. અને જ્યારે આ ચીજ હઝરત અબ્દુલ મુતલિબને ખબર પડી તો એ વખત હઝરત અબ્દુલ મુતલિબ અબ્રાહાના પાસે આવ્યા અને માગણી કરી કે તમે મારા 200 કેમલ જે તમે લઈ લીધા છે એને ફ્રી કરો, એ મને તમે પાસા આપો. તો એ વખત અબ્રાહા જે હતો એને કીધું કે અહીંયા હું ખુદાના પૂરા ઘરની ખાના કાબાને તબાહ કરવા માટેનો મને નિર્ણય લીધો છે. અને તમને ખાના કાબાની ફિકર નથી, તમને 200 કેમલ્સની ફિકર છે. તો એ વખત હઝરત અબ્દુલ મુતલિબે હઝરત અબ્દુલ મુતલિબે ફરમાવ્યું કે ખાનાએ કાબાનો જે માલિક છે એ ખુદા છે, એ ખુદ એના ઘરની હિફાજત કરશે. હું આ જે 200 મારા કેમલ્સ છે એનો હિફાજત કરવા વાળો છું. એટલા માટે તું એને ફ્રી કર, એને તું આઝાદ કરી દે. તો એ વખત પણ હઝરત અબ્રાહાને એ વખત હઝરત અબ્દુલ મુતલિબના જે કેમલ્સ હતા એ પાસા ના કર્યા. અને એને આ ઈરાદો કર્યો કે ખાના કાબાને તબાહ કરવા માટે બહુ બધા હજારોની તાદાદના અંદર એ એલિફન્ટ્સને લઈને અટેક કરવા માટે એને પૂરો ઈરાદો કર્યો. અને એ વખત હઝરત અબ્દુલ મુતલિબ જે હતા એઓને હુકુમ ફરમાવ્યું હતું બધા એઓના જે માનવાવાળા જો ફોલોવર્સ હઝરત અબ્દુલ મુતલિબના જે મુરીદ હતા એઓને આપે હુકુમ ફરમાવ્યું કે તમે મક્કાથી દૂર જતા રહો, એટલા માટે કે ખુદાનો અઝાબ એના ઉપર એ કોમના ઉપર અબ્રાહાની કોમના ઉપર આવવાનું છે. તો એ વખત આસમાન ઉપર કેવી રીતે તમે જુઓ કેવી રીતે ખુદાએ એના ઘરની ખાના કાબાની હિફાજત કરી કે આસમાન ઉપર બહુ બધા પંખી બહુ બધા બર્ડ્સ આવી ગયા. ઓર એ બધા પંખીઓના પીકના અંદર એક નેના જે સ્ટોન્સ હતા અને એ સ્ટોન્સ ઉપરથી એ પંખીઓએ આ બધા હાથીઓના ઉપર ફેંક્યા.
જે વજહથી જે થકી બધા જે એલિફન્ટ્સ હતા એક કરીને બધા મરી ગયા. અને તમે સાયન્સના અંદર બી આ ચીજ જુઓ તો સાયન્સના અંદર બી આ ચીજ અમને મળે છે કે અગર કોઈ બહુ જ હાયર ફીટથી અને તમે બહુ બધી ફીટના હિસાબથી અગર આપણે મેજરમેન્ટ કરીએ તો બહુ મોટો ડિસ્ટન્સ હશે. અને કોઈ ચીજ એકદમ સ્પીડથી આસમાનથી ફેંકવામાં આવે તો એ સ્પીડની વેલોસિટીની વજહથી એ ચીજનો જે ઇમ્પેક્ટ હોય છે એ બહુ જ પાવરફુલ ઇમ્પેક્ટ હોય છે. અને એ ઇમ્પેક્ટની વજહથી બધા જે માણસો હતા એ બી મરી ગયા. અને જેટલા બી એલિફન્ટ્સ હતા એ બધા બી મરી ગયા. પણ આ ચીજ આપણે હિસ્ટ્રીના અંદર મળે છે. અને ડૉક્ટર ફકીર મોહમ્મદ તુનઝાઈ સાહેબે પૂરું આર્ટિકલ સૂરે ફીલ ઉપર લખ્યું છે. અને ઇન્શાલ્લાહ એ આર્ટિકલ બી આપણે કદી વાંચશું. અને આર્ટિકલના અંદર એક પોઈન્ટ તમને આ મળશે કે હિસ્ટોરિકલી જે અબ્રાહા જે હતો એ બહુ આપણે ડિસ્ટન્સથી એ એરિયાથી એ નીકળી ગયો અને બહુ દૂર તક એ જતો રહ્યો. પણ એક પંખી એના ઉપર જ હતો અને એને ફોલો કરી રહ્યો હતો. અને આખર જે જગા પર એ રોકાયો અબ્રાહા, તો એ પંખીનો જે સ્ટોન કંકર જે હતો એના ઉપર આવ્યો. અને અબ્રાહા બી મરી ગયો અને સાથે સાથે એના જે એલિફન્ટના ઉપર જે સવાર હતો એ એલિફન્ટ બી મરી ગયો. તો આ આપણી સુરફીલની જે આપણે કહીએ કે જે કુરાનના અંદર જો કિસ્સો આપણે મળે છે, વાક્યો કુરાનના અંદર આપણે જે મળે છે જે આ સૂરે 105ના અંદર છે. તો નાચીસ એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરશે કે ખુદાએ ફરમાવ્યું કે તમે નથી જોયું કે ખુદાએ કેવી રીતે જે એલિફન્ટ્સ હતા એમના સાથે ખુદાનો સુલૂક કેવો હતો અને એઓની જે કોશિશ હતી એને ખુદાએ કેવી રીતે ખતમ કરી દીધી. અને એ લોકો ઉપર બહુ બધા પંખીઓને બહુ બધા બર્ડ્સને એ લોકોના ઉપર ખુદાએ રાખ્યા. અને જેઓના અંદર જેઓને પીકના અંદર કંકર હતા. અને જ્યારે એ કંકર એના ઉપર ફેંકવામાં આવ્યા તો એ થકી બધા એલિફન્ટ્સ અને જે બધા જે માણસો હતા એ બધા એ થકી ખતમ થઈ ગયા. તો આ તો સૂરે ફીલનો આ ઝાહિરી આસ્પેક્ટ છે, એનો એક જાહિર છે. હવે આપણે એના જે ઇનર મિનિંગ છે, જે એના બાતીની મિનિંગ છે, એને આપણે સમજવાની કોશિશ કરશું. કે જે સિમ્બલ્સ આપણે જોઈએ કે આ દાખલાના અંદર, આ કુરાનના કિસ્સાના અંદર અગર આપણે સિમ્બલ્સને આપણે સમજવાની આપણે કોશિશ કરીએ તો જેવી રીતે નાચીસિંહ અહીંયા લખ્યું છે, let us try to understand the esoteric or deeper aspect of this surah and symbols contained therein. Abraha is like a devil or our personal Satan who is trying to destroy house of Allah, which is in a moment's heart. Satan insinuations causes waswasa or bad thoughts to stop us from doing good deeds. Thus, elephant is the symbol of bad thoughts, while our personal angels are like birds, and stone is the symbol for knowledge. તો અહીંયા આપણે અબ્રાહાનો જે સિમ્બલ છે, અબ્રાહમ એ આપણું પર્સનલ સેટન છે. આપણા અંદર જે એક નેગેટિવ ફોર્સ આપણા અંદર છે, જે મનને જેવી રીતે પીર માય બાપે જ્ઞાનમાં ફરમાવ્યું કે મનને મારો તો ગુર કહે મને મળો. કે તમારા અંદર જે મનની જે તાકાત છે, જે નફસે અમારા જે છે, એ તાકાતને તમે મારો, એને તમે ટ્રાન્સફોર્મ કરો, એને ચેન્જ કરો નફસે લવ્વામા અને નફસે મુતમઈનના અંદર. તો આપણે યાદ રાખીએ કે અબ્રાહા સિમ્બલ છે પર્સનલ સેટનનું. અને વસવસા કે આપણા અંદર જે વસવસા આવે છે, યા ઇન્સ્યુએશન અને બુરા ખ્યાલાત જે છે, યા બુરા વિચારો જે આપણા અંદર આવે છે, તે એક્ઝામ્પલ છે એલિફન્ટની.
અને આપણે બર્ડ આપણે લઈએ તો બર્ડની જે એક્ઝામ્પલ છે, બર્ડ એક સિમ્બલ છે મોમિનની, આપણી સોલનો સિમ્બલ છે, અને કંકર જે છે એ ઇલ્મની મિસાલ છે. ઇલ્મ જેવી રીતે આપણે જોઈએ કે અગર આપણા અંદર કોઈ અ, ખરાબ વિચાર ઇમામના બારામાં આપણા દિલના અંદર, આપણા દિમાગના અંદર આવે, તો આપણે કેવી રીતે એ ખરાબ વિચારને આપણે એને ખતમ કરી શકીએ છીએ. તો એના માટે ઇલ્મના જે કંકર છે, જે ઇલ્મ છે, તે ઇલ્મના થકી આપણે એ ખરાબ ખ્યાલને આપણા દિમાગથી આપણે નીકાળી શકીએ છીએ. જેવી રીતે આપણે એક જનરલ એક્ઝામ્પલ આપણે લઈએ કે અગર આપણા દિમાગ એક આ નેગેટિવ વિચાર અગર આપણા દિલના અંદર આવી જાય કે ઇમામ આપણી રીતે એક આમ માણસ છે, તો આ ખરાબ ખ્યાલ છે, તો એને આપણે ઇલમના ઝરીએ છીએ, ઇલ્મની કંકરથી આપણે આ વિચારને ખતમ કરી શકીએ છીએ. કે અને ઇલ્મનો કંકર એ છે કે આપણે એ સોચીએ કે ઇમામના પાસે નુરાની બદન છે, ઇમામના પાસે નુરાની ઇલ્મ છે, રૂહાની ઇલ્મ છે. એ નૂર કમ્પ્લીટ નૂર છે, અને એ કમ્પ્લીટ નૂર, આ બધી જે એક્ઝામ્પલ્સ છે આપણા માટે ઇલ્મના કંકર છે, અને જે થકી આપણે એ વિચારોને, નેગેટિવ વિચારોને, ખરાબ વિચારોને આપણે સારા વિચારોના અંદર આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો આ એક એક્ઝામ્પલ થઈ, અને બહુ બધા આસ્પેક્ટ્સ છે, અને બહુ બધા આપણે સુરે ફીલના અંદર જે મિનિંગ્સ છે, આપણે બહુ બધા મિનિંગ્સ, આપણે ઇનર મિનિંગ્સ એના આપણે નીકાળી શકીએ છીએ. જેટલું આપણે રીડ કરશું, આપણે ઇસ્માઇલી લિટરેચરને આપણે વાંચશું, તે થકી આપણે એના જે એસોટેરિક મિનિંગ્સ છે એને આપણે વધારે વધારે સમજવાની કોશિશ કરશું. તો આ રેફરન્સથી આપણને ઇમામ જાફર સાદિક અલી સલામનો આ બહુ જ ખાસ ઇરશાદ આપણને મળે છે, અને આપણે વાંચ્યું હશું આપણા આ સેશન્સના અંદર, અને સેશન્સ છે કે નવીન સાહેબા અને નહેમત સાહેબાએ બી તમને આ રેફરન્સ યાદ કરાયું હશે. અને બહુ જ જરૂરી છે કે આપણે આ રેફરન્સ યાદ રાખીએ. જેવી રીતે તમારી સ્ક્રીન ઉપર છે, અને આ નાચી એની ગુજરાતીના અંદર જિસ્ટ તમને આપવાની કોશિશ કરો, કે આનું જિસ્ટ આ છે, સમરી આ છે કે ઇમામ જાફર સાદિક અલી સલામે ફરમાવ્યું કે હર ઇન્સાન પાસે બે કાન છે. એક કાનના ઉપર એન્જલ છે, ફરિશ્તો છે, અને બીજા ઉપર તમારું પર્સનલ શૈતાન છે, જે કે તમને બુરાઈની તરફ અને બુરી વાતોની તરફ લઈ જાય છે. અને આ ઇન્સાનના ઉપર આ ઇખ્તિયાર છે, એના ઉપર આ ચોઈસ છે કે એ શૈતાનની વાતને સાંભળે છે કે ફરિશ્તાની વાતને સાંભળે છે. ફરિશ્તો જ છે એ ઇન્સાનને નેકીની તરફ અને નેકીના કામની તરફ લઈ જાય છે, જ્યારે કે જે મન છે, જે નફ્સ છે, જે પર્સનલ સેટન આપણા અંદર છે, એ પર્સનલ સેટન આપણે બુરાઈની તરફ લઈ જાય છે. તો આપણે જોઈએ કે ખાને કાબા આપણા દિલના અંદર ખાને કાબા છે, આપણા પર્સનલ વર્લ્ડના અંદર ખાને કાબા છે. અને અલામા બુઝુર્ગવાર દામત ફિઝાતુહુ એઓની એક ગિરિયવઝારીમાં તેઓ ફરમાવે છે કે તમે તમારા અંદર જે ખાના કાબા છે, ખુદાનો જે ઘર છે, એને તમે સાફ કરો, એની તમે સફાઈ, zikr, ગિરિયવઝારી, ઇલ્મ અને ઇબાદતથી દરેક દિવસ તમે એની પ્યોરિટી કરો અને એને સાફ કરો. તો જેવી રીતે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ ફરમાવ્યું કે કલ્બુલ મોમિન બેતુલ્લાહ, કે મોમિનનો જે દિલ છે એ ખુદાનો ઘર છે. તો જ્યારે મોમિનનો દિલ ખુદાનો ઘર છે, તે માટે બહુ જ આ જરૂરી છે કે આપણે એ ઘરની સફાઈ, zikr, ઇબાદત, ઇલ્મ, ગિરિયવઝારીથી આપણે દરેક દિવસ આપણે કન્ટિન્યુટી સાથે આપણે કરીએ.
અને અલ્લામા બુઝુર્ગવાર એઓની એક નઝમમાં એવી રીતે એઓને બહુ જ સુંદર રીતે ફરમાવ્યું કે તેરા દિલ બુત કદા હૈ એ નસીર, તેરા દિલ બુત કદા હૈ એ નસીર, આતિશ ઇશ્ક સે ઇસકો જલાના હૈ. અલ્લામા સાહેબે ફરમાવ્યું કે તારા દિલના અંદર બહુ બધા બુત છે, અને જેટલા બી બુદ્ધ આઇડલ્સ જેટલા બી છે એને તું આતિશે ઇશ્કથી, ખુદાના ઇશ્કથી, મૌલાના ઇશ્કની આગથી એને બાળી દે. તો આપણે જોઈએ કે આપણા દિલના અંદર, આપણા આલમે શખ્સીના અંદર જો આપણું જો દિલ ખુદાનું ઘર છે એના અંદર બહુ બધા બુદ્ધ છે. વસવસાનો બુદ્ધ છે, દુનિયાની માયા, અને આપણી જે નીંદર નુરાની વક્તના માટે આપણે માટે હડલ છે, રાઈટ? તો એ બી આપણા માટે એક ભૂત છે કે એને આપણે તોડી નથી શકતા. અગર આપણે કોઈની બુરાઈ કરે છે અને અગર આપણે અંદર આ વીકનેસ છે, તો આ વીકનેસ આપણા માટે એક ભૂતની મિસાલ છે. તો અલ્લામા સાહેબ જેટલી બી એક મોમિનના અંદર યા એક મોમિનાના અંદર જેટલી બી કોઈ બી વીકનેસ છે, તો આ બધી વીકનેસીસ આપણા માટે ભૂતની મિસાલ છે, આપણા માટે આઈડલની મિસાલ છે. અને તેને આપણે ઘડી ઘડી આપણે zikr અને ઇબાદતથી એ ભૂતને આપણે તોડવાનું છે. દરેક દિવસ આપણે તોડવાનું છે, એટલા માટે કે આપણે જોઈએ કે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલૈહિસ્સલામ અને મૌલા અલી અલૈહિસ્સલામે એ વખત 360 ભૂતોની જે કે ખાને કાબાના અંદર હતા એઓને તોડી દીધા. પણ આપણા દિલના અંદર જે ભૂત છે એ ઘડી ઘડી પેદા થઈ જાય છે, ક્રિએટ થઈ જાય છે, અને એવરી દિવસ આપણે એને તોડવાનું છે. ઝિકરથી, મૌલાના ઇશ્કની આગથી એને બાળવાનું છે. એટલા માટે અલ્લામા સાહેબે ફરમાવ્યું કે આતિશે ઇશ્ક સે ઇસકો જલાના હૈ. તો આપણે કુરાની હકીમની આ આયતના અંદર બી આપણે જોઈએ કે કેવી રીતે આપણે જે આપણું એન્જેલિક પાવર આપણા અંદર જે છે, કે જે પાવર ફિરિશ્તાનો જે પાવર આપણા અંદર છે, એ પાવરને આપણે કેવી રીતે આગળ વધાવી શકીએ છીએ, અને કેવી રીતે જે મનની જે તાકાત છે એને આપણે કમ કરી શકીએ છીએ. તો તેના માટે આપણે zikr અને ઇબાદત અને ઇલ્મના થકી આપણે એ ફોર્સને, એ નેગેટિવ ફોર્સને આપણે કમ કરી શકીએ છીએ. જેવી રીતે આ કુરાનના રેફરન્સીસ તમારા સામે છે કે ફરમાવી ગયું કે ઇલા બિઝિક્રિલ્લાહી તત્મઈનુલ કુલૂબ, કે ખુદાની યાદથી દિલોને સુકૂન હાસિલ થાય છે, ખુદાની યાદથી. અને મૌલાના શાહ કરીમ અલૈહિસ્સલામનું આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફરમાન છે કે જેમાં મૌલાના શાહ કરીમ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે અગર તમે સવારે વહેલા ઉઠશો અને તમે મૌલાનું નામ લેશો, તો એ થકી તમારું પૂરું દિવસ રૂહાની રોશનીના અંદર જશે. મૌલાના શાહ કરીમ અલૈહિસ્સલામે ફરમાવ્યું. અને મૌલાના રહીમ અલૈહિસ્સલામ એઓના તખ્ત નશીના મોકા ઉપર મુબારક ફરમાનમાં મૌલાના શાહ રહીમ અલૈહિસ્સલામે બી ફરમાવ્યું કે zikr થકી અલ્લાહની યાદ અને ઇમામોની યાદ થકી તમને એ સેટિસ્ફેક્શન, એ સુકૂન હાસિલ થશે. અને બીજો જે એલિમેન્ટ છે, બીજો જે હિસ્સો છે જે કે બહુ જ ખાસ છે, તે ઇલમના બારામાં છે કે આપણે રૂહાની ઇલમને આપણે હાસિલ કરીએ. અને જે કુરાનની આ આયત તમને બધાને યાદ છે કે રબ્બી ઝિદની ઇલ્મા, કે એ ખુદાવંદ તું મારા ઇલમના અંદર વધારો કર. સૂરહ 22ની જે આયત 114ના અંદર આ ફરમાવવામાં આવ્યું છે. અને આપણે જોઈએ કે જે બહુ જ ખાસ જ્ઞાન ના અંદર ફરમાવવામાં આવ્યું છે કે લાખ લોચન જ્ઞાનની, કે આપણા પાસે બે આંખો છે, પણ અગર આપણા પાસે રૂહાની ઇલમ છે, તો રૂહાની
ઇલમની વજાથી આપણા પાસે લાખો આંખો આપણા પાસે છે, જેવી રીતે જ્ઞાનના અંદર ફરમાવવામાં આવી છે. તો આપણી કુરાનની જે આયત છે રબ્બી ઝિદની ઇલ્મા, અને પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરાનની ખાસ આયતની તરફ પ્રોફેટનો ઇશારો છે. અને પ્રોફેટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો બી આ હુકમ છે કે આપણે આ આયતને વધારેમાં વધારે આ આયતનો zikr કરે. અને આ zikરના થકી આપણે મૌલાના હુઝુર મગીરી જારી કરે કે આપણું જે રૂહાની ઇલમ છે એના અંદર દરેક દિવસ વધારો થતો જાય. સાથી ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલી સલામના જે ઉસૂલ દીનના જે ફરમાન છે એ આપણે આ સેશન્સના અંદર આપણે સ્ટડી કર્યા છે. અને આપણે ઉસૂલ દીનના ફરમાનના અંદર જે તમને ડેફિનેટલી નહેમત સાહેબાએ આ કોર્સ ઉસૂલ-એ-દીનના ફરમાનનું તમને કરાયું છે. તો આપણે આ જોઈએ કે આ ફરમાનના અંદર ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ અલૈહિ સલામે ફરમાવ્યું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. મૌલાએ ફરમાવ્યું, ધ સ્પિરિટ enrich in knowledge will rise um, the spirit enriched in knowledge will rise higher step by step. But one who lacks the inner knowledge will complacently stay where he is. Such a person remain imperious into my ફરમાન. એ કે ઇમામ સુલ્તાન શાહ સલવાતુલ્લાહ અલૈહી ફરમાવ્યું કે જેના પાસે ઇલમ હશે તે આગળથી આગળ વધવાની કોશિશ કરશે, તે આગળથી આગળ જશે. પણ જેના પાસે ઇલમની કમી હશે તે એ સોચશે કે બસ જે જગા પર જે બેઠેલો છે તે જ એના માટે ઇનફ છે. પણ હકીકી મોમેન ઇલમ થકી આગળથી આગળ વધવાની કોશિશ કરશે. અને એ ઇલ્મુલ યકીનના લેવલથી ઇલ્મુલ યકીન અને હક્કુલ યકીન ઇલ્મુલ યકીન, એનુલ યકીન અને એનુલ યકીનના સાથે હક્કુલ યકીન તક પહોંચવાની કોશિશ કરશે. તો આપણે જોઈએ કે આપણી જે રૂહાની તરક્કીનો આધાર આપણી ખ્વાહિશ ઉપર, યા આપણે કહીએ કે આપણી કેટલી ડિઝાયર છે, યા આપણી કેટલી આશા કહીએ કે આપણી ઉમ્મીદ કહીએ કે કેટલી આપણી ઈચ્છા છે રૂહાની તરક્કી માટે અને ઇલ્મી તરક્કી માટે, એ ડિપેન્ડ કરશે આપણી ઈચ્છા ઉપર. અગર રૂહાની તરક્કી માટે ડેફિનેટલી રૂહાની તરક્કી ઇલ્મથી થાય છે. ઇલ્મ અને ઇબાદત બે એલિમેન્ટ્સ બહુ જ જરૂરી છે. તો એ માટે અગર આપણી ઈચ્છા વધારે હશે, આપણી ક્વેસ્ટ અને આપણી ખોજ વધારે હશે, તો તે થકી આપણી તરક્કી વધારેમાં વધારે થતી જશે. પણ અગર આપણી ઈચ્છા નથી તો આપણી રૂહાની તરક્કી એ હિસાબથી આપણી રૂહાની તરક્કી કમ હશે. જેના માટે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે બહુ જ સારી એક્ઝામ્પલ ઇમામે આપી છે કે ઇમામનો ઇશ્ક આપણા દિલના અંદર કેવી રીતે હોવું જોઈએ. તો ઇમામે એક્ઝામ્પલ આપી કે જેવી રીતે એક પ્યાસો રેગિસ્તાનના અંદર હોય, ડેઝર્ટના અંદર હોય, અને એને પાણીની પ્યાસ લાગી હોય, તો એની પ્યાસની જે કેટલી શિદ્દતથી અને કેટલી આપણે એની જે પ્યાસ છે પાણી માટે જેટલી વધારે હશે, એનો એક્ઝામ્પલ છે કે એને એ ચીજ જોઈએ છે. તો તેવી રીતે તમારા દિલના અંદર મૌલાએ ફરમાવ્યું કે ઇમામ માટે એવો ઇશ્ક હોવો જોઈએ. તો એ ઇશ્ક આપણે ઇમામના માટે ડેફિનેટલી હોવું જોઈએ. એને સાથે સાથે આપણે રૂહાની રોશની માટે અને રૂહાની ઇલ્મની ખોજ માટે બી હોવો જોઈએ, જે થકી આપણે ઇમામના નૂર તક આપણે પહોંચી શકીએ છીએ. અને આ પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બહુ જ ખાસ હદીસ છે. અને આ હદીસના અંદર પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાવ્યું કે ઇલમના માટે આપણે જે કોશિશ કરીએ છીએ,
તો આપણા ઉપર ખાસ ખુદાની રહેમતો નાઝિલ થાય છે. અને આ હદીસના અંદર ફરમાવવામાં આવ્યું, ઇટ ઇઝ સેડ ઇન અ hadith, God clears a path to paradise for those who follows a path seeking knowledge, and the angels lay down their wings for the pleasure of the seeker of knowledge. As for the learned alim, whoever is in the heaven and the earth, including the fish in the water, seek forgiveness for him, and the excellence of the learned one over the worshipper Abid is like that of the moon over all the stars. કે આપણે જોઈએ કે આ હદીસમાં પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે ઇલમની ખોજના અંદર અને ઇલમની તલાશના અંદર જે મોમિન કે મોમિના હકીકી ઇલમની કોશિશ કરે છે, તો કેટલી રહેમતો એના ઉપર નાઝિલ થાય છે કે ખુદાની ખુસૂસી રહેમત એ મોમિન ઉપર નાઝિલ થાય છે. એને પ્રોફિટે ફરમાવ્યું કે જેટલી બી માછલીઓ સમંદરના અંદર છે એ એના માટે દુઆ કરે છે. તો આ એક એક્ઝામ્પલ આપણા માટે છે. અને અગર આપણે જોઈએ કે ઇલમની તો બધા કોશિશ ઇલમ માટે કરે છે, પણ જે હકીકી ઇલમ માટે જે આપણે હમણાં કોશિશ આપણે કરી રહ્યા છીએ અને મૌલાની રહેમતથી મૌલાનું ઇલમ છે અને એની રહેમતથી જે બી બોલાય છે એ એની રહેમતથી થાય છે. અને હકીકી ઇલમના માટે આપણે બધુને ખાસ મહેનત કરવાની છે. અને આખિરના અંદર આ એક્ઝામ્પલ સાથે હું આ પ્રેઝન્ટેશનને કન્ક્લુડ કરવાની કોશિશ કરું કે આપણે જોઈએ કે આ બહુ જ ખાસ કિતાબના અંદર આ પોઈન્ટ તમને મળશે. સરાય બુક સરાય જે કે દાઈ અને હુજ્જત જાફર બિન મંસૂર યમનની જે પુસ્તક છે, જે એરેબિક લેંગ્વેજમાં છે. અને ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાઈ સાહેબનો જે ભતીજો હબીબુલ્લા હુંઝાઈએ એનો ઉર્દુના અંદર આ પુસ્તકનું ટ્રાન્સલેટ કરેલ છે. તો એના અંદર તમને આ પોઈન્ટ મળશે કે હુજ્જત અને દાઈ જાફર બિન મંસૂરુલ યમન લખે છે કે ઇમામના રેફરન્સથી કે ઇમામે ફરમાવ્યું કે દુનિયાના અંદર ટુરિસ્ટ એન્જલ છે, દુનિયાના અંદર સૈયા એન્જલ્સ છે, જે કે ટુઅર કરતા હોય છે, જે કે ફરતા હોય છે દુનિયાના અંદર. અને આ જે એન્જલ્સ જે છે એ એવી ગેધરિંગ અને એવી મહેફિલોને ગોતતા હોય છે જ્યાં ઇમામનું જિકર થાય છે, જ્યાં ઇમામની વાતો થાય છે, ઇલ્મો હિકમતની વાતો થાય છે. અને તે જે ફિરિશ્તાઓ છે તે એવી મહેફિલોના અંદર ઉતરી જાય છે. અને એઓના માટે જે શીખવાવાળા છે, જે જિકર કરી રહ્યા છે, ઇમામનું નામ લઈ રહ્યા છે, ઇમામના ઇશ્કમાં છે, તેઓ માટે એ ફરિશ્તા રહેમતો અને બરકતો લઈને આવે છે. તો આપણે જોઈએ કે ઇલમની કેટલી રહેમત છે કે તમારા ઘરના અંદર, નાચીઝના ઘરના અંદર ફરિશ્તા આવી ગયા છે. અને અલામા સાહેબે એક વખત ફરમાવ્યું કે જ્યારે તમે જિકર કરો છો, જ્યારે તમે ઇલમ માટે, હકીકી ઇલમ માટે કોશિશ કરો છો, તો તમારું ઘર, તમારો જે રૂમના અંદર તમે બેઠા છો, એ રૂમ ફરિશ્તોથી, સારી સારી રૂહોથી ભરી જાય છે. પણ આપણે જોઈ નથી શકતા એટલા માટે કે આપણા પાસે એ રૂહાની આંખો નથી. અને મોલાથી આ વિનંતી છે કે આપણી રૂહાની આંખો ખુલી જાય તો આપણે રૂહાની રીતે આપણે ફરિશ્તોને, સારી સારી રૂહોને આપણે જોઈ શકીએ. આપણા જે બાતીની જે સેન્સીસ છે, આપણા જે બાતીની જે હવાસ છે, અગર એ ખુલી જાય, આપણી રૂહાની આંખો ખુલી જાય, આપણા રૂહાની કાન
ખુલી જાય તો આપણે ફરિશ્તોની આપણે વાતચીત આપણે સાંભળી શકીએ. અને આ બધી કોશિશ ઇલમની, ઇબાદતની, મોલાતી ઇશ્ક, આ બધી ચીજોનો મકસદ એક જ છે કે આપણે એને ઇમામના નૂરની રોશની હાસિલ થાય. એ રૂહાની ઇલ્મથી ઇમામની નૂરની રોશની આપણા અંદર પ્રગટ થાય. અને આપણે આપણી જિંદગીનો મકસદ જ એ છે કે આપણે એ નૂરના અંદર, મૌલાના નૂરના અંદર જિંદગીના અંદર આપણે મૌલાના નૂરના અંદર એક થઈ જાય, એના નૂરના અંદર આપણે વાસિલ થઈ જાય. તો ઇન્શાઅલ્લાહ મૌલાની રહેમત આપણા બધા ઉપર નાઝિલ થાય. અને મૌલાની રહેમત થકી આપણી જે કુરાનિક આપણી સ્ટડી છે, આ કુરાનની આ સ્ટડી આપણે એવરી સિંગલ ડે આપણે કરતા રહીએ. અને જે સૂરે ફીલનો જે દાખલો અને જો કિસ્સો છે સૂરે ફીલ, આપણા આલમી શખ્સીના અંદર, આપણે પર્સનલ વર્લ્ડના અંદર આપણે સૂરે ફીલને અપ્લાય કરીએ આપણી પ્રેક્ટિકલ લાઈફના અંદર. એટલા માટે કે જે સૂરે ફીલનો જે દાખલો અને જો કિસ્સો છે એ હિસ્ટ્રીનો કિસ્સો નથી. એ કિસ્સો, એ દાખલો આપણા સાથે કનેક્ટેડ છે, આપણી લાઈફના સાથે એનો કનેક્શન છે. અને આપણે જોઈએ કે આ જે આયતમાં ફરમાવ્યું કે અલમ તર કૈફ ફઅલ રબ્બુકા બિ અસહાબિલ ફીલ, કે પ્રોફિટથી ફરમાવવામાં આવ્યું કે તમે નથી જોયું કે ખુદાએ હાથીવાળો સાથે કેવું વર્તાવ કર્યું, કેવું ખુદાએ સુલૂક કર્યું. પ્રોફિટથી ખુદા આ ક્વેશ્ચન, આ પ્રશ્ન કરવામાં આવ્યું પ્રોફિટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે તમે નથી જોયું. તો આના અંદર બી આપણા માટે હિકમત છે કે જ્યારે આ કિસ્સો થયો હિસ્ટોરિકલી, તે વખત પ્રોફિટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાના અંદર ઝાહિરી બાની મોજૂદ નહોતા. પ્રોફિટની બર્થ, સૂરે ફીલનો જે કિસ્સો થયો એના બાદ પ્રોફિટની બર્થ થઈ છે. તો જ્યારે પ્રોફિટની બર્થ એના બાદ થઈ, સૂરે ફીલના દાખલાના બાદ, તો પ્રોફિટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી આ ક્વેશ્ચન કેમ કરવામાં આવ્યું કે તમે નથી જોયું કે તમારે ખુદાવંદ તાલાએ હાથીઓ વાળો સાથે કેવો વર્તાવ કર્યો. તો આપણે જાણીએ છીએ ઇલ્મો હિકમતની રોશનીમાં અને જે લિટરેચર આપણે પડ્યું છે કે પ્રોફિટ માટે પાસ્ટ, પ્રેઝન્ટ બધું એમના સામને હતું. એટલા માટે ખુદાએ આ પ્રોફિટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી આ ક્વેશ્ચન કરવામાં આવ્યું. તો પ્રોફિટ માટે પાસ્ટ જે ભૂતકાળમાં થઈ ગયું એ બી પ્રોફિટ માટે રોશન હતું, જે પ્રેઝન્ટમાં થઈ રહ્યું છે અને જે ફ્યુચરમાં થવાનું છે, એ બધી ચીજો પ્રોફિટ માટે. અને જે ઇન્સાને કામિલ હોય છે, જે ઇમામની મુબારક હસ્તી છે, ઇમામની મુબારક હસ્તી માટે બધી ચીજો રોશન હોય છે. તો ઇન્શાઅલ્લાહ આપણે પર્સનલી બી સૂરે ફીલને આપણે સ્ટડી કરશું. અને ઇન્શાઅલ્લાહ મૌલાની રહેમતથી આપણે આગળથી આગળ વધવાની કોશિશ કરશું. આખીરમાં મૌલાના હુઝુરમાં દુઆ છે કે મૌલા આપણી રહેમતથી, ખુસૂસી અને ખાસ રહેમતથી મૌલા અમારી બધી મુશ્કેલો આસાન કરી. અમને મૌલા આપણા નૂરના નજદીક કરે અને ઇલ્મ, ઇબાદત, ઝિકર, ગિરિયાગુઝારીમાં આગળથી આગળ વધાવે. અને મૌલા અમારી બધી ભૂલચૂક, ગુનાહોને માફ કરે. આમીન યા રબ્બલ આલમીન. आमीन इलाही आमीन। सुभान अल्लाह, शुक्रान लिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रान लिल्लाह वल्हम्दुलिल्लाह। बहुत ही अच्छा जो है वो सेशन हमें सूरह फ़ील के बारे में जानने को मिला। और बहुत अच्छे से आपने शुरू से जो है वो इल्म के ऊपर ज़ोर दिया। अल्लामा साहब का गिनान भी आपने जो पढ़ा वो है, दूर बहुत इल्मी सफ़र तेज़ चला चल। और जिस तरीके से आपने जो है वो इल्म के ऊपर ज़ोर दिया कि इल्म वाली रूह जो है वो दर्जा बदर्जा ऊपर चढ़ती है। और हम देखते हैं कि कुरान की कोई भी आयत या कोई भी सूरा ऐसी नहीं है कि जो हम अपने नज़दीक लाकर उसको अपने आप पर अप्लाई कर सकें।
और बहुत ही खूबसूरत एग्ज़ाम्पल आपने घरों की भी दी कि अगर घर में हम जो है वो ज़िक्र व इबादत करते हैं और मौला को याद करते हैं, तो फ़रिश्तों का नज़ूल भी होता है। और हमने ये बारहा जो है वो आया नूर के बाद की जो आयत है 24, 35 तो 36 की जो नंबर की आयत है, आई थिंक हमने उसमें भी इसको बहुत अच्छे से पढ़ा है। तो साथी जो है वो याद रखेंगे और उसको जो है वो रिफ्लेक्ट करेंगे उसके ऊपर कि किस तरीके से सूरह फ़ील जो है वो जिस तरह आपने बताया कि हिस्टोरिकल इवेंट नहीं है, हमारे लिए क्या इसकी अहमियत है, उसके ऊपर हमें ज़ोर देना है कि ये हम पर किस तरीके से अप्लाई होती है। हमारी जो रिस्पॉन्सिबिलिटी, हमारी जो ज़िंदगी में हमारा जो मकसद है, हमें उसको किस तरीके से याद रखना है। और मौला जो है वो दीन दुनिया का मालिक है, वो हर चीज़ खुद ही सँभाल लेगा। लेकिन जो हमारी रिस्पॉन्सिबिलिटी है, इल्म हासिल करने की और उसको पहचानने की जो है वो हम उसको अच्छे से निभा सकें। आमीन। हुँ। साथियों के पास अगर कोई सवाल है या कोई रिफ्लेक्शन है या कोई कमेंट है तो आप आगे आ सकते हैं। उर्दू, इंग्लिश, गुजराती जो भी आपके लिए अच्छी लैंग्वेज हो आपके लिए प्लीज़ आगे आएँ और कोई भी सवाल, कोई कमेंट हो, रिफ्लेक्शन तो शेयर करें। Alhamdulillah. I think Munir Sahib said, thank you, Riasa. Very well explained this surah. All these years, we only understood the historical part. शुक्र, शुक्र मौला, शुक्र मौला। किसी का कोई कमेंट या रिफ्लेक्शन हो तो आप आगे आ सकते हैं। I just want to ask if you are praying by yourself in your room, the angels come, they are there. I'm sorry, I'm being naive, but this No, no, feels so definitely. nice. Definitely. Huh? You know, if you are alone, તમે Huh? अगर if you are alone and you are praying, તો Ah, એ વખત બી angels અને ફરિશ્તા તમારા સાથ તમારા પાસે આવે છે. So oh the my God, angels are there, good spirits and good souls are there, and therefore in the Ginan also, right? The Sarak Bhavanti Hura Avire, Noor na Pyala Laire, in the Ginan, what we recite in the Jamaat Khana. So definitely Jamaat Khana is the fountainhead of all of the miracles કે જેવી રીતે અલ્લામા સાહેબે ફરમાવ્યું કે જમાત ખાનામાં મોજિઝાત થાય છે, મિરેકલ્સ થાય છે, રાઈટ? કરિશ્મા થાય છે જમાતખાનાના અંદર. But in addition to that, when we have time, at our home, while we're driving or wherever we are, we just engage in zikr and we do tasbih and remember Mola. So it's the Allama Sahib had once given this good example કે તમે બાગના અંદર તમે હોય અને ગાર્ડનના અંદર બ્યુટીફુલ બટરફ્લાઈઝ એન્ડ એ બધી એક ફ્લાવરની તરફ આવે છે, રાઈટ? So similarly, when you engage in acquiring spiritual knowledge and gain Imam's knowledge and do Imam zikr, then you invite good souls to come towards you. that is so beautiful. Thank you, No, no, shukran, shukran. Yuka. Thank you. शुक्र मौला। जब हमारे पास इल्म होता है तो हमें ये सारी चीज़ें जो है वो समझ में आती हैं और हम जो है वो मांग सकते हैं कि हमारे लिए जो अच्छी चीज़ें हैं वो मौला हमें दे। लेकिन अगर हमें मालूम ही ना हो तो हम कैसे मांगेंगे? तो अल्हम्दुलिल्लाह कि इल्म कितना ज़रूरी है कि हम इन चीज़ों को अगर पहचानते होंगे, हमें मालूम होगा, तो फिर हम जो है उन चीज़ों को मांग भी सकेंगे, उम्मीद करेंगे कि मौला हमें जो है वो इन मौला के ख़ज़ानों से जो है वो हमें इन इस नेमत से भी नवाज़े। सो Um, um, Alhamdulillah, thank you, Yasa, for sharing this. Any other last comments or reflections?
Okay, so Yasmin Saiba, okay, so first of all, thank you so much for person with iPhone and Karima Saiba for sharing some of the primary sources and references from the Ginan. एंड यास्मीन साहिबा उन्होंने पूछा है कि जमात खाने में जो है वो जैसे गिनान में फरमाया गया है कि जब हम नियास पीते हैं तो अच्छी रूहें आती है डेफिनेटली जो है वो जैसे कि बहुत सारे गिनान हमें मिलते हैं तो रूहें तो डेफिनेटली आती हैं क्योंकि वो तो नूर का घर है मौला की नूर का घर है और अच्छी रूहें हमेशा आती है जमात खाने में मोमिनीन को और मोमिनात को फ़ायदा देने के लिए और जैसे कि मैंने बताया कि पहले कि बस हमें अपने रूहानी सेंसेस को स्पिरिचुअल सेंसेस को हमको जो है वो एक्टिवेट करने की ज़रूरत है तो इंशाअल्लाह मौला हमें हमारी हम सब दुआ करते हैं कि मौला हमें ऐसे एक्सपीरियंसेस से मौला हमें नवाजे ऐसे स्पिरिचुअल एक्सपीरियंसेस Alhamdulillah. Ameen. Karima Saiba says, thank you, Ria Saib. This was such an eye-opening session. Can you tell us what the birds symbolizes again? Yes, so the bird is a symbol of Momin or Momina, him or herself. You know, my soul, your soul is the example of a bird. And that we have to fly in the spiritual world, and we have to spiritually get the elevation. So that's the example of a Momin or Momina's soul. Alhamdulillah. Subhanallah. Subhanallah. Nachis have posted जिन्होंने सवाल किया फरिश्तों के बारे में तो एंजेलिसिटी का लेक्चर है वो भी हमारे प्लेटफॉर्म पर जो हुए हैं उसको पोस्ट किया है तो वो फ्रेंड्स सुन सकते हैं Alhamdulillah. Thank you, Ria Sahib, for wonderful session. We thoroughly enjoyed. And okay, there's one more follow-up question. Do angels help us in our ibadat and can we see them? Yes, it's a good question. Thank you so much for that. So, yes, angels, help us and definitely, and therefore, when we seek for, good souls, help from good souls, so that is the rahmat ki મૌલાની તરફથી આપણા પાસે આ રહેમત છે અને આપણે જોઈ શકીએ છીએ and we can see that and that can be through Maula's blessing. And for that, as I said, that it's that's we all have to work hard and we have to pray that Mola help us that we can activate our spiritual senses, right? And once prophet gave this example of spiritual fragrance કે રૂહાની ખુશ્બુ કે કેવી રીતે આપણે રૂહાની ખુશ્બુનો બી અનુભવ લઈ શકીએ છીએ and that is another point and once prophet said about something that very devoted person of prophet Muhammad sallallahu alaihi wasallam he was coming and prophet said that I can smell the fragrance of this noble person coming towards me. Right? So that is the example of spiritual fragrance. So we pray for all these experiences, all these spiritual experiences, which is very unique for everyone individually, right? And but this is what it is. These all bounties are there for all of us to explore and to experience. And the condition is our constant zikr, our constant acquiring of knowledge, our religious obligations to fulfill our, all our duties related to Jamaat Khana and all other duties. Alhamdulillah. And then I think इन्हीं का follow-up question है. Apart from fragrances, what are the signs through which we can sense them? Yes, so there are many other signs, and what we find in the Ismaili literature is like Allama Buzurbar in his Book of Healing, Kitabul Ilaj. There are various articles related to dream.
So in dreams, you will get the indication of your spiritual progress through dreams, through feeling, how spiritual satisfaction and reflection, and through more reading, you will have more interest to acquire more spiritual knowledge, and you will feel that Mola's presence and Mola's guidance. So you will feel that your connection with Mola is more stronger. So this is just something which you need to analyze, and you need to read more, and through that you will find out. So for that, I would suggest that you look a book of healing also, and in that you will find many points related to signs for spiritual elevation. Alhamdulillah, Alhamdulillah. Thank you so much, Riyaz Saib, for answering. You have shared. Alhamdulillah. Allah bless you. Ameen. Um, Ameen. Ameen. And yes, I think Munir Sahib said Niamat Sahib has also explained about the angels. Yes, she has. And then Book of Healing also covers it. And there are several sessions we have had about that. So friends can go ahead and reach out if you don't find anything. We can always help out. Once again, Can you Riyaz Sahib. just, sorry, can you Mhm. just recite the zikr? Rabni Zidni Ilma? The Rabbi perfect Zidni Ilma. Rabbi Rabbi Zidni Ilma. Ilma. Thank you. Thank Zidni. you. You're welcome. Rabbi Zidni Ilma. Mm. अल्हम्दुलिल्लाह एनजे साहिबा अगर आप रोज़ रात को सेशंस अटेंड करेंगे तो हम जो है वो ज़िक्र भी करते हैं रोज़ और इंशाल्लाह अगर आप रीच आउट करेंगे तो आपको रिकॉर्डिंग्स भी ज़िक्र की मिल जाएगी तो आप प्रैक्टिस कर सकते हैं जीनत साहिबा का क्वेश्चन है हाउ डू वी नो व्हिच फॉर्म ऑफ इसमें आज़म वंस जीनत साहिबा वुड यू लाइक टू जस्ट रीड द What form of Ismi Azam do you use? It's the one that you have, but how do you recognize the form of the Ismi Azam in your personal world? How would you recognize, you mean? Yeah, how do you, they say that you see the Imam not in their physical form, but in the form of the Ismi Azam. So how do you recognize that? You mean that you mean in terms of like change of Isme Azam, or? Yes, no, just what I've read in the Farman is you will not see me like I am physically, but you will see me in the form of your Ismi Azam. Yes. So how do Yes. you So, recognize so that? how your question is how we can understand this, right? That's your question, correct? So we can recognize the Imam, through the Isme Azam we are blessed with, and this is as we practice more and we acquire more knowledge, we will understand Imam's spirituality and Imam's spiritual level, right? And this is something as we progress more and as we engage more in our practice. And just to give you just one example, like our peers and our hujjats, they have not seen Imam of their time just physically, but they have also seen the Imam in his subtle body, in his Nurani Badan. So through the practice of Isme Azam, we will understand Imam's spirituality, and we will come close, and we will really understand the Imam. And as Nemat Sahib mentioned, this Ginan earlier, that Dhana Dhana Ajro, I mean Alivar Paya, right? That we found the Imam. So what is the meaning of that? કે આપણે મૌલાને આપણે ઓળખી લીધા, મૌલાએ આપણે એની શનાખત આપણે કરી લીધી. So because we didn't understand before, so therefore Pir is saying that now you understood, and more we practice, more we engage
acquiring esoteric knowledge, we will understand Imam's spirituality. Mhm. Okay. And the personal world and the ibadi body are different. They're different. So in personal world, we can experience Imam's subtle body, and and we can see Imam's spiritual body within our own personal with our spiritual eyes. We Okay. have Okay. that experience, and we really seek for that, and we really yearn for all these good experiences. Okay. Okay. Thank you. Right. As you know, Imam Sutamosha said, right? Just to paraphrase, कि तमे हमारा बदन ने ना जो, right? You just try to see that light, see that noor. Alhamdulillah, Alhamdulillah. Wonderful question answer session. Thank you, Riaz Sahib, for sharing your time, sharing your knowledge with us. We look forward to continuing these wonderful sessions. And thank you so much. Ya Ali Madad, Riaz Sahib, Ya Ali Madad, friends. Maulana Madad, Ya Ali Madad. Thank you. Yali Madad. Yali Madad Riaz. A Maulana wonderful Madad, session. Yali Madad. Wonderful. Shukran, shukran. Thank you. Yali Madad. Yeah, thank you, sir. Amin. Maulana Madad. Ali Madad, thank you for the beautiful session. Shukran, shukran. Maulana Madad. Thank you. Ya Ali Madad, Ya Ali Madad. Maulana.